છોટાઉદેપુરના કવાંટમાં આદર્શ આચારસંહિતાનો અમલ કરાવવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું હોય તેમ જણાય છે। જિલ્લામાં પંચાયતની ચૂંટણીઓ જાહેર થવા છતાં કવાંટમાં ઠેર ઠેર રાજકીય પાર્ટીઓના બેનરો અને ચિહ્નો યથાવત જોવા મળી રહ્યા છે। જિલ્લા કલેક્ટરની કડક સૂચના બાદ પણ સ્થાનિક નોડલ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અનેક સવાલો ઊભા થયા છે। કાગળ પર કામગીરી બતાવતા અધિકારીઓ એસી ઓફિસોમાંથી બહાર ન નીકળતા હોવાથી કવાંટમાં આચારસંહિતાના અમલના માત્ર લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં આચારસંહિતા લાગુ પડી ગઈ છે, પરંતુ અધિકારીઓ તેનો અમલ કરાવતા નથી। તેનો વરવો નમૂનો છે। આપ તસવીરમાં જોઈ રહ્યા છો, કવાંટ છે। કવાંટના મુખ્ય માર્ગ ઉપર આ પ્રોટેક્શન વોલ ઉપર આવા બેનરો લાગેલા છે। કવાંટના અલગ અલગ વિસ્તારોમાં પણ બેનરો લાગેલા છે। એક તરફ ચૂંટણી કમિશનરે આચારસંહિતાનો અમલ કરવા માટે બેનરો અને હોર્ડિંગો ઉતારી લેવાની સૂચના આપી છે, પરંતુ કવાંટ તાલુકાના અધિકારીઓ હજુ પણ આવા બેનરો છે તેને દૂર કરી શક્યા નથી। જ્યારે કવાંટ ગ્રામ પંચાયતના તલાટીની પણ જવાબદારી છે અને મામલતદાર ટીડીઓની પણ જવાબદારી છે, પરંતુ તેઓ અધિકારીઓ હાલ આવી કામગીરી કરાવી શક્યા નથી। આમ આદમી પાર્ટીના બેનરો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।